જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. ઘણા દિવસ પછી લગભગ તુવેર રોઠાનું આયોજન કર્યું હતું આપણે 10-15 દિવસ પહેલાં ખાલી ઘેર બનાવવાનું. એ છેલ્લો વ્લોગ હતો આપણો. એના પછી વ્લોગ બનાવ્યા જ નહીં. કેમ કે એના પછી તો અમે ફટાફટ નક્કી કરીને દુકાને લઈ લીધી. દુકાનનું ઉદ્ઘાટન કરી દીધું અને તુવેર રોઠા ચાલુ કરી દીધા. બોલ અરે 2000 ડબલો લઈ રે જોવાય રે આવું થાય. ભાઈ બહુ ટાઈમ પછી વ્લોગ બનાવ્યો, ટાઈમ નહોતો મળતો. હવે ચાલુ કરીએ તેમ કે હવે મારા કાલથી કઈ તારીખ 11 તારીખથી પેપર ચાલુ થાય એટલે પેપર લખવા જાય એટલે કોલેજના વ્લોગ આવશે. બાર ફરથી વ્લોગ આવશે એટલે ટાઈમ મળી જશે. એટલે ટાઈમ નતો મળતો. તો ડેલે 2 જણા ડબલાજી મારા આવું થાય. ગોમડામાં તો ભાઈ આ બધું નોર્મલ છે. તો મને લાગે ચારું પાઈને આવું હોય. હું જાણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું ને તને આ અંડા કશું નતું. ખાલી ખેતર ચીરેલો હતો. ત્યારે હું ચેલા 7મા મહિના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું ને તાના ખેતરો તમે જોઈ લેજો. જૂના વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામના રીલમાં કે આ બધામાં કશું ઉગ્યું નતું. જોઈ લે આ બધું ઉગી ગયું. તારે એંડા આવી ગયા, પેલા કપા આવી ગયા. એ વખત કશું નતું. એટલે આવું હોય સમય સમયે વિકાસ થતો રહે એટલે પછી અત્યારે તો હજી વિડીયો બનાવવા જઈએ આપણી જગ્યા પર. મેં ઘણા દિવસથી જગ્યાએ નહીં જોયું હોય બરાબર. એમ તો વિડીયો આ જગ્યાએ બહુ ઓછા બનાવીએ આપણે. ફટાફટ આવીને વિડીયો બનાવીને ઘેર જ જતો રહું. બહુ ઊભો નહીં રહેતો. કેમ કે પછી હોજે 6:30 દુકાને જવાનું હોય. આવું હોય ભાઈ, બધી સાઈડ મેનેજ કરવું પડે. નોકરી, ધંધો, કોલેજ અને વિડીયો 4 વસ્તુ એક અંગાત મેનેજ કરવી બહુ કાઠી છે. તમને લાગે એવું? તમે બધા ઘણી કોમેન્ટો આવતી હતી લાઈવમાં કે તમે વ્લોગ કેમ નહીં બનાવતા યુટ્યુબમાં? તો ભાઈ આ કારણ સવારે 8 વાગે નોકરી આવવાનું. પછી હવે તો પેપર ચાલુ થાય એટલે 11 થી 4 સુધી પેપર. તો પાછું નોકરી આવવાનું. તો પાછું હજે રાતે ઘેર તો આવતો જ નહીં. હું રાતે સીધું જવાનું દુકાને. તુવેર રોઠાની દુકાન કરી એથી જઈએ અમે 12-1 વાગે ઘેર જઈએ. એટલા વાગે ખાલી 2-3 કલાક ઊંઘીએ. પાછા વહેલા ઉઠીને પાછા નોકરી, કોલેજ, વિડીયો બનાવવાનો. એટલે ભાઈ આ બધું કરવું પડે. મહેનત બધી કરવી પડે. મહેનત કરીએ ને તો આના કોક મળે ને કે ભાઈ મને લાગે એવું ગરીબી બહુ નજીકથી જોઈએ. આપણી જગ્યાએ આવી જો ગરીબી બહુ નજીકથી જોઈએ એટલે અમારે આવનારી પેઢીને ગરીબી વધારે જોવી ના પડે ને એટલા માટે આટલી નાની ઉંમરે 19 વર્ષની ઉંમરે આટલું બધું મેનેજ એક અંગાત કરીએ. નોકરી, ધંધો, કોલેજ, વિડીયો બનાવવાના બધું એક અંગાત મેનેજ કરવું એટલે બહુ કાઠું કામ ભાઈ. તો એ કરીએ જેમ કે ભાઈ મહેનત કરીશું ને તો ભાઈ આગળ કોક પાડીશું બરાબર. આગળની પેઢીને આ રીતે જિંદગી ના જાય, ગરીબીમાં ના જાય. જેમ કે ભાઈ અમે તો ગરીબી જોઈ પણ અમે મહેનત કરીને કશું નહીં કરીએ તો આવનારી પેઢીએ પછી ગરીબને ગરીબ જ મરી જાય બરાબર. તો ચલો વિડીયો બનાવી દઈએ. હજી આગળનો બ્લોગ આજ થોડો લોબો કરીએ. તમારે રાતે દુકાને બતાવીએ અને મેડિકલે બતાવીએ, બધું બતાવીએ. તમે બ્લોગમાં બન્યા રહેજો. કાલથી કોલેજના બ્લોગ આવી જશે બરાબર. તો મિત્રો આપણે આવી જઈએ છીએ નોકરી. મેડિકલ હોલસેલનું પેલી બાજુ મેડિકલ છે, રિટેલ, અને આ બાજુ હોલસેલનું. એ બધું અમારે સંભાળવાનું જોઈ લે. કોમ્પ્યુટર બિલ બનાવતો હતો અત્યારે. આ બધો સામાન, દવાઓ તમે જે કરો ને એની આપણે એજન્સી છે બરાબર. એટલે હોલસેલ અને રિટેલ બે. પેલી બાજુ મેડિકલ, આ બાજુ હોલસેલનું. એટલે બધું અમારા સંભાળવાનું થાય. એટલે નોકરી કરીએ, હોજે જવાનું તો દુકાને, ધંધા એ બધું મેનેજ કરવાનું થાય એક અંગાત બરાબર. ચલો કોમ પતાવીએ પછી બીજું બતાવીએ બરાબર. હવે તો બતાવતો રહે. આ બ્લોગ ચાલુ કર્યો દુકાન બતાવી દઈએ. પેલી બાજની પછી બતાવું તમને. આ જોઈ લે, આ માલ કાઢ્યો, બધા ઓર્ડર હતા. એ બેઠા છીએ શાંતિથી. નોકરીમાં બહુ લોડ નહીં આપણે. બેઠા બેઠા જ કામ કરવાનું શાંતિ. જો એસી છે ઉપર, બધું મસ્ત. અને તો એ નોકરી કહેવાય. તો મિત્રો આ છે આપણું મેડિકલ. જોઈ લે, પેલી બાજુ હોલસેલનું હતું અને આ મેડિકલ છે. અને આ બધા રિક્ષાવાળા આજે નક્કી કરીને આવ્યા. બેહવા દેતા નહીં. જો આરે ગોળી લેવા આવ્યા પાછા ભુવાજી. એક આ બાજથી આવે અને એક આ બાજથી આવે. એક સેકન્ડને બેહવા દેતા નહીં મને. બીજું લેવું આવું યાર. જો દોરાય કરે માણસો બરાબર. પણ કરવાનું હું તમે એમ કહો ખાલી. એટલે પતી ગયું ભુવાજી.
આજે માટે સ્પેશિયલ નવું બોક્સ ઉતારવું પડશે ઉપરથી. આ લોકોને હેરાન બહુ કરવી યાર, આ રિક્ષાવાળા આજે બહુ હેરાન કર્યું. અમે હાલ એક આવીને છે આવું થાય ભાઈ જોઈ નોકરી મારા ને આ બધા ખાઈ પીને પાછળ પડી ગયા. આ બીજો બે પત્તો હની ગોળીઓ લેવા તમે નહીં લેવા ખબર નહીં ઊંઘવાની નહીં એવા ભાઈ આ તો મગજ ની આવું ગોળીઓ કેટલા પૈસા આંદુ સોર 160 કેટલી કિલો લીધી કે 500 લીધી 160 તો 160 છે અને આજે 150 લઈને આયા બોલો બોજી આ બધું ના ચાલે તમને લાગે એવું પણ મને નહીં ખબર ભાઈ ઘોડીઓ ઊંઘવાની હો ખાઈને ઊંઘી જાય મિત્રો. આ તો મેડિકલ આપણું આ રીતે આ બધા કામ કરવાનું હોય કે બાજુ હોલસેલનું આ એમ હું જમવાનું એમ કે તો ચાલે બરાબર. બેહવાનું એક ગ્રાહક આમથી આવે એક ગ્રાહક આમથી આવે બેહવા દેતા રહે બોલો માણસ નવું કરવાનું. મિત્રો આરે બધા હા ને ચા પીવડાવતા નહીં ભેગા થઈ બરાબર. એક માણસ અંદર કચરો વાળે અને આરે અમારે પોલ મારું મોટા અમારે લાઈન ના આવે પોલ મારું. આ કરિયાના વિભાગના સીઈઓ અમાર પોલ આખો દા પોલ જ મારું અરે આખો દા પોલ જ મારતા હોય. પોલ એટલે એવું કહેવાય ખબર કે અરે એવું કરું કે દુકાનમાં બહુ ઓછો ટાઈમ હાલ અને બોનું કાઢીને બજારમાં રખડવા જતા હોય એને પોલ કહેવાય. અમારા લાઈનમાં આ શબ્દની શોધો અને કરીએ પોલ આખો દા પોલ જ મારતા હોય અને અરે ચા કાઢે એકલા ચા પીવી એકલા હું કરવા ગયો હા મને મૂકીને ચા પીવી પછી ચોય મેરા આવે. અને અરે વિશું તમારા કરિયાના વિભાગમાં બાજુમાં અને અરે શેઠ આ એ પોલ મારું અને અમારા લાઈનમાં જો ખબર કે શેઠે પોલ મારું કારીગરે પોલ મારું બધા ભેગા થઈને પોલ જ મારતા હોય. દુકાનમાં કોઈ હાજર રહેતો નહીં બધાને રખડ જ કરતા હોય. જો એકલા ચા પીવે રે અમારે પેલું કચરો વાળા અંદર એક દવાખાનામાં છપરી આર્યું કચરો વાળે એ કચરો વાળીને આવશે ને તાના ચા આવશે અમારા ભાગમાં આવું થાય. ના જો હવે બાજુ વાળા ચા આવું થાય ચા ના પીવડાવે એટલે આવું થાય. હવે બાજુ વાળા બધા ને એકલા ચા પીવે ના પીવો એકલા બધા ભેગા થઈને રવાવાળા માણસો અમે લાવીએ તો એમ પીવડાવીએ ને એરા લાવું તો અમ પીવડાવે આવું મજા આવે. અમારા લાઈનમાં બધા મસ્ત માણસો બધા હરખા ભેગા થઈએ એટલે મજા આવે. તો મિત્રો મેડિકલમાં બે હોય તો મસ્ત ચા બા પી અને ફરીથી એક ઓર્ડર આવી ગયો 4 વાગ્યા પહેલાં. 4 વાગે કુરિયરનો ટાઈમ હોય અમારે 4 વાગ્યા પહેલાં જેટલા ઓર્ડર આવે ને એટલા પેક કરીને કુરિયર કરી દેવાના. એટલે છેલ્લે ઓર્ડર આવી ગયું ત્યાં માલ કાઢ્યો. હવે તો હું બતાવું કે બિલ કઈ રીતે બનાવવાનું થાય ઉપાડો 2 મિનિટ. એ આ છે મારું કમ્પ્યુટર આ છે માઉસ. હવે જો ખાલી બતાવું તમને સેલ હવે પાર્ટીનું નામ નાખવાનું. અરે યાર સોરી આ ફોનમાં બેમાં મેલ નહીં આવે. અપના મેડિકલ સ્ટોર વિજાપુર. જો બિલ બનાવી દીધું કમ્પ્લીટ. હવે એન્ડ આપીને તો એન્ડ સેવ બિલ સેવ થઈ ગયું. હવે ફરીથી આનું એડ્રેસ કાઢવાનું મોડિફાઈ લેઝર નામ હતું अपना मेडिकल स्टोर विजापुर प्लस प्रिंट. ચાલો હવે એડ્રેસ ને આપી ગયું. હવે આપણે આ માલને પેક કરીને જવા દઈએ વિજાપુર. ભાઈ આ રીતનું કામ હોય બસ સિમ્પલ કમ્પ્યુટર બેઠા કામ કરવાનું હોય. કોઈ વધારે લોડ હતો નહીં મજા આવે. કોઈ વધારે લોડ નહીં હતો અમારા કોમનું ખાલી માલ કાઢીને પેક કરીને આપી દેવાનું કમ્પ્યુટરમાં બિલ બનાવીને તો જેટલું હોય એમ બિલ બાદ મેડિકલમાં બેવાનું એટલું કોમ હોય આમાં. એટલું બધું લોડવાળું નહીં પણ જો આ માલના વાલ બધું આવ્યું માલ ગોઠવવાનું થાય ખાલી બધા ખૂણામાં બધો પેક તો હજી બીજો માલ આવ્યો આ બધો ગોઠવવાનો એમાં થોડો લોડ પડે ચાલે. હવે નોકરી કરીએ તો ભાઈ બધું કરવું પડે. તો મિત્રો કાલે કોલેજ ચાલુ થાય એટલે બુઆજીને તો આવીને મસ્ત હેર કટિંગ કરાવી દીધું કે હજુ જેવા બાલ કપાયા અમારા ભૂરાભાઈએ કાપ્યા જોરદાર બાલ કપાયા બરાબર. આખો નવો લુક આપ્યો બુઆજી. હા બુઆજી તો સોરી ભૂરાએ
હવે પર્સનલ આમાં દર વખત હું આના જોડે જ કપાવું. તમે કોમેન્ટમાં કહેજો કે કેવા બાલ કાપ્યા બરાબર. મારા પ્રમાણે તો જોરદાર 10/10. જેવું લાગે એવું કહેજો. હા કહેજો. અને કુકરવાડા આવો તો ક્રિષ્ના હેર સલૂનમાં આવજો જરૂર. જોરદાર બાલ કાપો અમારા ભુવાજી અને આ ભૂરો બે ખાસ મારા ખાસ મિત્રો બરાબર. એટલે ક્રિષ્ના હેર સલૂનની મુલાકાત લેજો અને બાલ ચેવા કાપે એ કોમેન્ટ કરજો. ચાલો હવે આપણે દુકાને જવાનું. તો મિત્રો બાલ કપાય ને હું હવે ડાયરેક્ટ આવી ગયો છું દુકાને. દુકાને જોઈ લે કેવલભાઈ અમારે મસ્ત કચરા પોતું કરે છે અને લખુબા ખાવાની તૈયારી કરે. મારે ખાવા બાકી છે બરાબર. થોડું આ તો ચાખ્યું ખાલી એક બ્રેડ અને અમારા મેગી બનાવવાનો પ્રોગ્રામ હતો બરાબર. હાલ વિચાર્યું કે મેગી બનાવીએ. બધું રેડી જ છે સામાન. પણ અમે જેવું કે 2 મિનિટ આ તપેલું થોડું મોટું પડે છે. માવડા મોટામાં 10 રૂપિયા મેગી કેવી રીતે બનાવ્યું એટલા માટે મેગીનો પ્લાન હાલ કેન્સલ રાખ્યો બરાબર મારા ખાવાનું. એટલે ભાઈ જો અમારા વને કાઢ્યું ખાવાનું. આ પોપટલાલમાં તમે લાઈવમાં બહુ જોતા હશો બરાબર. આજે આપણા પોપટલાલ જોઈ લો. 2 શબ્દો કહી દો. હા જય માતા. હા બસ સપોર્ટ કરતા રહેજો. અમારા પોપટલાલને કહી દીધું. અને હવે 9 વાગે ભેગા એટલે હવે આપણે થોડી વાર લાઈવ ચાલુ કરીએ બરાબર. રેગ્યુલર 9 વાગે લાઈવ ચાલુ થાય આપણે. અને પહેલાં તો થોડુંક ખાઈ લઉં કેમ કે ભૂખ જોરદાર લાગી છે બરાબર. મિત્રો બધા ભેગા થઈને ખાવા બેસી જઈએ. તુએ ટોટા અમારા લખુબાના અમે ખાઈએ અને તમે ખાવા આવો. હજી દુકાન ના જોયું હોય કુકરવાડા આવો એટલે મોનસા વિસનગર રોડ ઉપસરપંચ ચાની બાજુમાં લખુબાના તુએ ટોટા. અને આપણા આઈડીમાં તમારો નંબર મળી જ જશે લખુબાના તુએ ટોટા આઈડીમાં. એવું હોય તો ફોન કરીને આવજો. દુકાન ના મળો તો બરાબર. જોરદાર તુએ ટોટા બનાવ્યા. ટાઈમ દુકાન ને હજે 6 થી 12 જ ચાલુ હશે બરાબર. જોઈ લે. તો મિત્રો 12 વાગી ગયા રાતના અને અમે હવે દુકાન બંધ કરવાની તૈયારી કરીએ. લગભગ અમારો ઓલમોસ્ટ બધો માલ પૂરો થઈ ગયો. અમારે રોજ હે ને રોજ એવું થાય. રોજ અમે જેટલો માલ બનાવીએ ને એટલો પૂરો જ થઈ જાય. માની દયા છે અમારે. માલે હવે દર્શન તો કરાય જ નહીં મારા બ્લોગમાં. હોય યાર તુરાભાઈ કરાવે પણ મારા બ્લોગમાં દર્શન કરે નહીં તમે. હા માનો દર્શન કરી લે. માની દયા છે ભાઈ. લાગે એવું પણ ના ને માલ ખૂટવાની વધવાની દેતી માં બધું પૂરું થઈ જાય. અને શું કહેતો બીજું હા હવે દુકાન બંધ કરવાની તૈયારી કરીએ. મેં મારો કચરો વાળી દીધો. હજી પોતું મારવાનું બરાબર. અને પેલા લખુબા અને કેવલો અને પોપટલાલ 3 જણા વાહન ધોવું. હવે ટેબલનો બધો સામાન અંદર લાવી દઈએ. અંદર મસ્ત પોતું મારી દઈએ. અમે એ વાત કરતા હતા કે અમારા ગામમાં ને અત્યારે બધા બીજી ત્રીજી ઊંઘ લઈ લીધી છે. અને અમે 4 જણા અત્યારે જાગીને આ દવા મજૂરી કરીએ. જોઈ લે અત્યારે આટલા 12 વાગે હજી મજૂરી કરીએ શિયાળામાં. અને લોકો અત્યારે ઊંઘી ગયા છે. તો ભાઈ આટલો ફેર હોય. તમે મહેનત કરો ને એટલે મહેનત કોઈક દિવસ તો રંગ લાવે જ. ઊંઘીનો તો કશું ના થાય સમજ્યા. તો આટલા હું મારી વાણીને વિરામ આપું. વ્લોગના પૂરો કરીએ બરાબર. હવે કાલથી મારા પેપર ચાલુ થઈ 11 તારીખથી. એટલે કોલેજના વ્લોગ આવશે. એટલે એ વિડીયો જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય. જય માતાજી.